આજ આપણે મસાલા ગાંઠિયા બનાવવાના છે। તો એના માટે આપણે મિક્સરનું ખાનું લીધું છે નાનું, ને એમાં આપણે ધાણા નાખવાના છે। તો આખા ધાણા છે તો ઈ લેવાના છે। હવે આપણે વરિયાળી લીધી છે તો ઈ લેવાની છે। હવે આપણે આખા મરી લીધા છે તો ઈ લેવાના છે। હવે આપણે જીરું લીધું છે તો ઈ લેવાનું છે, ને હવે આપણે આમનામાં મસાલો પીસી લેવાનો છે। તો મસાલો આપણે પીસી લીધો છે। તો જુઓ તમે, તો સારી રીતે પીસી લેવાનો છે આપણે, એટલે મશીનમાં હેરખાયા હાલે આપણે। તો આને આપણે હવે વાટકીમાં કાઢી લઈએ। હવે આપણે ઈને ખાનામાં આપણે પાલક લેવાની છે। તો પાલક આપણે એમાં નાખી દઈએ, ને ધોઈ લીધી છે અને પાંદડા જ લીધા છે, ડીંડલી કાઢી નાખી છે, ને એમાં આપણે થોડુંક પાણી નાખવાનું છે। તો હવે આપણે એને પીસી લઈએ। તો પાલકે આપણે પીસી લીધી છે। તો આ રીતે આપણે હારીથી પીસી લેવાની છે। તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ। હવે આપણે ગવણી લીધી છે। તો તમારી પાસે આ ગવણી ન હોય તો આપણે શા ગાળવાની ગવણી હોય તો એ લઈએ કો। તો હવે આપણે એમાં આ ગાળી લેવાનું છે। તો કેમ કે આપણે ગાંઠિયા પાડવાના છે એટલે એમાં પાછું જાડું હોય તો ન હાલે। તો આ રીતે આપણે સારુંથી પીસી ને પછી આ રીતે આપણે ગાળી લેવાનું છે। તો આ આપણે આ રીતે ચમચીથી ને મદદથી ને કરો આ રીતે, એટલે ગળાઈ જાય ને મોટું બધું હોય એ બધું આપણે ગવણીમાં રહી જાય। તો આ રીતનું હોય એ આપણે કાઢી લેવાનું છે। તો આનો ઉપયોગ તમે રોટલીમાંય કરી શકો, પરાઠામાંય કરી શકો, તો ગમે એમાં આનો ઉપયોગ કરી શકો। તો આમાં આપણે ગાંઠિયામાં ન હાલે, એટલે આપણે આ રીતે એને ગાળવું પડે। તો હાલો આ આપણે ગળાઈ ગયું છે। તો હવે આપણે બીજી તૈયારી કરીએ। હવે આપણે ચણાનો લોટ લીધો છે। તો એમાં આપણે આ મસાલો આપણે બનાવ્યો છે તો એ મસાલો નાખી દેવાનો છે। તો આ મસાલાનો બહુ મસ્ત ટેસ્ટ આવશે। ને આ આપણે અજમા લીધા છે, તો અજમા જરૂર નાખવાના, તો એનો અવાજ બહુ મસ્ત આવે। હવે આપણે હિંગ નાખવાની છે। હવે આપણે હળદર નાખવાની છે। તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। થોડુંક આપણે લાલ મરચું નાખવાનું છે। તો આપણે મસાલામાં મરીને નાખ્યા છે તો એના હિસાબે આપણે તીખાશ આવે તો એ આપણે થોડુંક મરચું નાખવાનું છે। હવે આપણે લોટને હારે બધો મસાલો મિક્સ કરી દઈએ આ રીતે પેલો, એટલે સારી રીતે ભળી જાય લોટમાં। તો હારો હાર આપણે બધું નાખીએ તો થોડો ઘણો આમ તેમ થાય, એટલે પેલા લોટમાં આપણે મસાલો બધો ભેળવી લેવાનો છે। તો મસાલો આપણે ભળી ગયો છે। તો હવે આપણે આ પાલક પીસી છે તો એનું પાણી નાખવાનું છે। હવે આપણે 1 ચમચી તેલ નાખવાનું છે। તો હવે આપણે આને પેલું મિક્સ કરી લઈએ આ રીતે, ને પછી આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે, ને આપણે લોટ બાંધતો જવાનો છે। તો આ રીતે ચમચીના મદદથી ને આપણે લોટ આજ બાંધી લેવાનો છે। તો આ રીતે પેલું મિક્સ કરી લેવાનું ને થોડું થોડું પાણી નાખવાનું, એટલે ગોઠલી ન વળે લોટની, ને સારી રીતે લોટ આપણે બંધાઈ જાય। તો હાલો આ રીતે આપણે લોટ પેલો બાંધી લઈએ। તો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે। તો આપણે કઠણ જ બાંધ્યો, કેમ કે ચમચીના મદદથી આપણે ઢીલો જ લોટ રાખ્યો છે। તો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ। તો હવે આપણે આ હંચો લીધો છે ને આ મોટી જાળી લેવાની છે આપણે। તો હવે આપણે આમાં નાખી ને તેલ લગાડી લઈએ સારુંથી। તો આ રીતે આપણે અંદર ને અહીંયા બહાર ને બધી રીતે આપણે સારુંથી તેલ લગાડી લેવાનું છે આખા હંચામાં। તો આપણે હંચાના આ ભાગમાં આપણે બધે તેલ લગાડી લીધું છે। તો આ રીતે પેલું આપણે તેલ બધું લગાડી લેવાનું છે, ને હવે આપણે ચમચીના મદદથી ને આપણે લોટ એમાં ભરી લેવાનો છે। તો આ રીતે આપણે થોડો થોડો લોટ ભરી લઈએ। તો આ રીતે આપણે લોટ એમાં ભરી લેવાનો છે। તો હાલો બધો લોટ આપણે ભરી લઈએ। હવે આપણે આ રીતે લોટ ભરી લીધો છે। તો હવે આપણે આને પહેલાં નીચે ઉતારી દઈએ, કેમ કે આપણે આખો હંચો ભરી લીધો છે। તો આ રીતે હવે આપણે એને પેક કરી દઈએ। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું પહેલાં જ તે, તો તેલ ગરમ આપણું થઈ ગયું છે, ને હવે આપણે એમાં આ રીતે કળી પાડી લેવાની છે। તો આપણે જાડી કળી આપણે બનાવીએ છીએ। તો આ રીતે પાડી લેવાની। જો તમે ઢીલો લોટ આપણે રાખ્યો છે તો આસાનથી પડી જાય છે। તો હવે થોડીક વાર એને આપણે રહેવા દેવાની છે।
ને તેલ આવી ગયું છે એટલે આપણે ધીમો ગેસ કરી દીધો છે. તો થોડીક વાર આપણે જો આ રીતે સડી જાય પછી આપણે એને પલટાવવાની છે. તો હવે આપણે એને પલટાવી લઈએ. તો આ રીતે આપણે શેડવી લેવાની છે ને બધી કળી આપણે પાડી લેવાની છે. તો હાલો હવે આપણે બધી કળી આપણે પાડી લઈએ. હવે આપણે કળી સડી ગઈ છે. તો જુઓ તમે આ રીતે આપણે શેડવી લીધી છે. તો આ રીતે આપણે બધી બનાવી લઈએ. તો હાલો હવે આપણે ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે મસાલાવાળા. જુઓ તમે બહુ સરસ બની ગયા છે. તો આપણે એક મશીનમાં બનાવ્યા છે તો એ આપણે એટલા એક થાળી ગાંઠિયા બની ગયા છે. તો આ રીતે બનાવી ને જરૂરથી તમે ટ્રાય મારજો. તો હું તમને જોવો હજી તો ગરમ છે થોડાક તો એ સતાય તોડીને બતાવી દઉં. તો બહુ સરસ ભાંગી જાય છે જો. તો આ રીતે તમે બનાવીને જરૂરથી ને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવા બન્યા કેવા નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.